નમસ્કાર મિત્રો, લર્નિંગ જીકેની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. મિત્રો, 3 નિબંધ હાયર સેકન્ડરીની એક્ઝામને 2 દિવસની વાર છે ત્યારે આપ સમક્ષ રજૂ છું. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને અવશ્ય બીજા સુધી પહોંચાડજો. સૌપ્રથમ નિબંધની વાત કરીએ તો ડિજિટલ ઇન્ડિયા, ઓનલાઈન શિક્ષણ અને ડિજિટલ સાક્ષરતાનું મહત્વ. સૌપ્રથમ પ્રસ્તાવનાથી કે ભારતના મિસાઇલ મેન એવા ડૉક્ટર એપીજે અબ્દુલ કલામે કહ્યું હતું કે ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ શિક્ષણને વધુ રસપ્રદ, વ્યાપક અને પ્રભાવશાળી બનાવી શકે છે. 21મી સદી એ જ્ઞાન અને વિજ્ઞાનની સદી છે. ભારત સરકારની ડિજિટલ ઇન્ડિયા પહેલે દેશના દરેક ખૂણે ડિજિટલ ક્રાંતિ લાવી દીધી છે. આ ક્રાંતિની સૌથી મોટી અને સકારાત્મક અસર આપણા શિક્ષણ ક્ષેત્ર ઉપર પડી છે. આજે ઓનલાઈન શિક્ષણ અને ડિજિટલ સાક્ષરતા એ સમયની માંગ બની ગયા છે. ઓનલાઈન શિક્ષણ અને રાષ્ટ્રીય પ્લેટફોર્મ્સ. તો સૌપ્રથમ વાત કરીએ, પરંપરાગત ક્લાસરૂમની દિવાલો ઓળંગીને શિક્ષણ હવે વિદ્યાર્થીઓના ઘર અને મોબાઈલ સ્ક્રીન સુધી પહોંચી ગયું છે. ભારત સરકારે આ દિશામાં નક્કર તથ્યો અને પ્લેટફોર્મ્સ ઊભા કર્યા છે. સ્વયં પ્લેટફોર્મ દ્વારા ઉચ્ચ ગુણવત્તાયુક્ત અભ્યાસક્રમો મફતમાં ઉપલબ્ધ થયા છે, જ્યારે દીક્ષા પોર્ટલ એ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે ઈ લર્નિંગ સામગ્રી પૂરી પાડે છે. આ ઉપરાંત પીએમ ઈ વિદ્યા કાર્યક્રમ હેઠળ ટીવી ચેનલો અને રેડિયો દ્વારા પણ શિક્ષણ પ્રસારિત કરવામાં આવે છે, જેથી ઇન્ટરનેટ વિનાના વિસ્તારોમાં પણ ભણતર પહોંચી શકે. ત્યારબાદનો મુદ્દો છે ઓનલાઈન શિક્ષણના લાભ. તો કે ઓનલાઈન શિક્ષણનો સૌથી મોટો લાભ એ છે કે અંતરિયાળ વિસ્તાર અથવા તો ગ્રામીણ વિસ્તારો સુધી ગુણવત્તાયુક્ત શિક્ષણની પહોંચ સુનિશ્ચિત કરી શકાય છે. ગામડાના ગરીબ વિદ્યાર્થીઓ પણ હવે દેશના શ્રેષ્ઠ શિક્ષકો પાસે ભણી શકે છે. બીજું, આમાં સમય અને સ્થળનું કોઈ બંધન રહેતું નથી. વિદ્યાર્થીઓના પોતાની અનુકૂળતા મુજબ વિદ્યાર્થી પોતે ભણી શકે છે, ગમે ત્યાંથી અભ્યાસ કરી શકે છે. પરિણામે ધનિક અને ગરીબ કે શહેર કે ગામડાના વચ્ચે શૈક્ષણિક અસમાનતાનો મોટો ઘટાડો થયો છે. ડિજિટલ સાક્ષરતાનું મહત્વ અને એનઈપી 2020. માત્ર સ્માર્ટફોન કે કોમ્પ્યુટર વાપરતા આવડી જવું એટલે ડિજિટલ સાક્ષરતા નથી. સાચી ડિજિટલ સાક્ષરતાનો અર્થ તો ઓનલાઈન મળતી માહિતીની સત્યતા ચકાસવી અને સાયબર સુરક્ષા પ્રત્યે જાગૃત રહેવું તે છે, જેથી ઓનલાઈન છેતરપિંડીથી બચી શકાય છે. નવી શિક્ષણ નીતિ અંતર્ગત હવે શાળા સ્તરથી જ કોડિંગ અને ડિજિટલ કૌશલ્યોનો અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જે ભવિષ્યની પેઢીને વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરવા માટે તૈયાર કરવાનું કાર્ય કરશે. સાથે સાથે જો આમાં નકારાત્મક બાબત કહેવામાં આવે ઓનલાઈન શિક્ષણમાં, તો આપણે એમ પણ કહી શકીએ કે દૂરના કે ગ્રામીણ વિસ્તારના અંતરિયાળ વિસ્તારમાં રહેતા હોય તો ઘણી વખત જે છે કવરેજનો ને એનો પણ પ્રશ્ન ઊભો થાય છે. બીજો, ઓનલાઈન શિક્ષણના ગેરલાભની વાત કરું છું તો ગેરલાભની અંદર બીજું એ પણ કહી શકીએ કે મોબાઈલ કે કોમ્પ્યુટર દ્વારા બરોબર છે શું ભણવું છે અથવા તો કેટલું જોવું છે, કઈ બાબત ઉપર જોવું છે, એ પણ એક ખાસ મહત્વની બાબત છે. બાકી સમય જે છે એ બીજી જગ્યાએ વેડફાઈ જાય છે. ત્યારબાદ ઉપસંહારની વાત કરીએ તો ડિજિટલ ઇન્ડિયા અભિયાન માત્ર ટેકનોલોજીનો ફેલાવો નથી, પરંતુ ભારતના ભવિષ્યને સશક્ત બનાવવાનું માધ્યમ છે. જેમ જેમ દેશમાં ડિજિટલ સાક્ષરતા વધશે તેમ તેમ દેશનું યુવાધન વધુ સક્ષમ, આત્મનિર્ભર અને પ્રગતિશીલ બનશે. ઓનલાઈન શિક્ષણ અને ડિજિટલ કૌશલ્યના યોગ્ય સમન્વયથી જ ભારત ફરી એકવાર વિશ્વગુરુ બનવા તરફ મજબૂત કદમ વધારી શકશે. મિત્રો, 300 શબ્દની અંદર આ નિબંધ છે. ત્યારબાદ જોઈએ બાળકોમાં કુપોષણ એક ગંભીર રાષ્ટ્રીય સમસ્યા અને પીએમ પોષણ યોજનાની જે ભૂમિકા છે તે. તો બાળક છે એ દેશનું ઉજ્જવળ ભવિષ્ય છે. જો હશે તંદુરસ્ત તો જ બનશે સશક્ત રાષ્ટ્રનું દૃશ્ય. પ્રસ્તાવનાથી વાત કરીએ તો કોઈપણ રાષ્ટ્રની પ્રગતિનો આધાર તેના માનવ સંસાધન પર રહેલો છે. બાળકો એ દેશની સૌથી મૂલ્યવાન સંપત્તિ છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ સાચું જ કહ્યું છે કે બાળ સ્વાસ્થ્ય એ જ રાષ્ટ્રીય સમૃદ્ધિનો સાચો પાયો છે. જો દેશનું બાળપણ જ નબળું કે કુપોષિત હશે તો ઉજ્જવળ અને સમૃદ્ધ ભારતના સપના ક્યારેય સાકાર થઈ શકશે નહીં. આજે ભારત ભલે આર્થિક અને ટેકનોલોજીના ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું હોય, પરંતુ બાળકોમાં કુપોષણની સમસ્યા હજુ પણ એક કલંક સમાન કહી શકાય. ત્યારબાદનો મુદ્દો એમાં જ છે કે કુપોષણની ગંભીરતા અથવા તો વર્તમાન સ્થિતિ. તો રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણ
એટલે કે NFHSના તાજેતરના અહેવાલો દેશ માટે લાલ બત્તી સમાન છે. આ રિપોર્ટ્સ અનુસાર ભારતમાં આજે પણ લાખો બાળકો સ્ટન્ટિંગ એટલે કે ઉંમરના પ્રમાણમાં ઓછી ઊંચાઈ, વેસ્ટિંગ એટલે કે ઊંચાઈના પ્રમાણમાં ઓછું વજનનો શિકાર બની રહ્યા છે. શબ્દો યાદ રાખવાના છે. આ ઉપરાંત લોહીની ઉણપ એટલે કે એનેમિયાની સમસ્યા બાળકોમાં મોટા પાયે જોવા મળે છે. કુપોષણ પાછળનું મુખ્ય કારણ ગરીબી, અજ્ઞાનતા અને પૌષ્ટિક આહારનો અભાવ છે. ગરીબ પરિવારો આર્થિક તંગીના કારણે પોતાના બાળકોને ફળો, લીલા શાકભાજી, દૂધ જેવી સંતુલિત આહાર આપી શકતા નથી. પરિણામે બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ અટકી જાય છે, જેનાથી તેમની શીખવાની, સમજવાની ક્ષમતા પર માઠી અસર થાય છે. ત્યારબાદ વાત કરીએ PM પોષણ મધ્યાહન ભોજન યોજનાની ભૂમિકા. તો આ ગંભીર રાષ્ટ્રીય સમસ્યાના કાયમી ઉકેલ માટે ભારત સરકારે વર્ષોથી ચાલતી મધ્યાહન ભોજન યોજના એટલે કે મિડ ડે મીલનું નવું સ્વરૂપ આપીને એનું નામ આપ્યું છે PM પોષણ, પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ તરીકે તે કાર્યરત છે. આ યોજનાનું કુપોષણ સામે લડવા માટે એક બ્રહ્માસ્ત્ર કહી શકાય. મિત્રો, પૂછાઈ શકે એવી બાબત છે, એટલે યાદ રાખવી. આ યોજના મુખ્ય ફાયદા નીચે મુજબ છે. સૌપ્રથમ છે પૌષ્ટિક આહારની ખાતરી. શાળાઓમાં દરરોજ બાળકોને તાજું ગરમ પ્રોટીનયુક્ત ભોજન મફત આપવામાં આવે છે, જેથી ગરીબ બાળકોને પણ જરૂરી કેલેરી અને પોષક તત્વો મળી રહે છે. બીજું છે શિક્ષણ અને હાજરીમાં સુધારો. ભૂખ્યા પેટે ભણતર શક્ય નથી. આ યોજનાને કારણે ગરીબ વાલીઓ બાળકોને હોંશે હોંશે શાળાએ મોકલે છે. પરિણામે શાળાઓમાં બાળકોનું નામાંકન અને હાજરી વધી છે. તેમજ અધવચ્ચે શાળા છોડી દેવાનો ડ્રોપઆઉટનો દર પણ ઘટ્યો છે. સામાજિક સમરસતા. શાળામાં તમામ જ્ઞાતિ અને વર્ગના બાળકો એકસાથે બેસીને ભોજન લે છે, જે બાળપણથી જ સમાનતા અને ભાઈચારાની ભાવના મજબૂત કરે છે. ત્યારબાદ ઉપસંહાર. કુપોષણ એ માત્ર સ્વાસ્થ્યની સમસ્યા નથી, પરંતુ દેશના વિકાસને રૂંધતી એક ગંભીર રાષ્ટ્રીય સમસ્યા છે. PM પોષણ જેવી કલ્યાણકારી યોજનાઓએ દેશના વંચિત વર્ગના બાળકોને નવું જીવન આપ્યું છે. જો આપણે ભારતને વૈશ્વિક સ્તરે એક મહાસત્તા બનાવવી હોય તો દેશના દરેક બાળકોને સ્વસ્થ બાળપણ આપવું જરૂરી છે, કારણ કે એક સક્ષમ અને કુપોષણ મુક્ત બાળપણ જ આવતીકાલનું ઉજ્જવળ અને આત્મનિર્ભર ભારતનો એક અજેય એવો પાયો છે. અસ્તુ. ત્યારબાદ જોઈએ ત્રીજો નિબંધ, તો કે બાળ કેન્દ્રિત શિક્ષણ અને ગીજુભાઈ બધેકાના વિચારો. જો અહીં કોઈ પણ આવી રીતના વિચારકો જે છે એની વિચારધારા ઉપર પણ નિબંધ પૂછાઈ શકે, એટલે અહીં લીધો છે. અને આ હમણાં થોડા સમય પહેલાં જ જીવન શિક્ષણ અંકની અંદર પણ મેં વાંચ્યો હતો. પ્રસ્તાવના. શિક્ષણ એ માત્ર અક્ષર જ્ઞાન મેળવવાનું સાધન નથી, પરંતુ બાળકના સર્વાંગી વિકાસનું શક્તિશાળી માધ્યમ છે. સાચું શિક્ષણ બાળકની અંદર રહેલી જન્મજાત શક્તિઓ, સર્જનાત્મકતા, સંસ્કારોને ઉજાગર કરે છે. ગુજરાતના મહાન શિક્ષણવિદ ગીજુભાઈ બધેકાએ બાળ કેન્દ્રિત શિક્ષણનો અભિગમ આપીને શિક્ષણ ક્ષેત્રે એક નવી જ દિશા દર્શાવી છે. બાળકો પ્રત્યેના તેમના અપરંપાર પ્રેમને કારણે તેને મુછાળી મા તરીકે પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે, અથવા તો તેને ઓળખવામાં આવે છે. તેમનું માનવું હતું કે શિક્ષણનું કેન્દ્ર બાળક હોવું જોઈએ, પાઠ્યપુસ્તક કે શિક્ષક નહીં. બાળક તો છે પ્રભુનો અંશ, એને પ્રેમથી નવડાવો, ગોખણપટ્ટી છોડીને એને રમત અને વાર્તાથી ભણાવો. એક પંક્તિ મૂકી છે. ત્યારબાદ ગીજુભાઈના બાળકેન્દ્રી શિક્ષણના વિચારોની વાત કરીએ તો ગીજુભાઈ બધેકા ભાવનગરની દક્ષિણામૂર્તિ સંસ્થામાં રહીને શિક્ષણના અનેક સફળ પ્રયોગો તેમણે કર્યા છે. તેમનું પ્રસિદ્ધ પુસ્તક દીવા સ્વપ્ન આજે પણ શિક્ષકો અને વાલીઓ માટે પ્રેરણા સ્ત્રોત છે. તેમના મત મુજબ દરેક બાળકમાં અદ્ભુત શક્તિઓ રહેલી છે. શિક્ષણનું કાર્ય બાળક પર જ્ઞાન લાદવાનું નથી, પરંતુ તેમાં અંદર રહેલી શક્તિઓને ખીલવવાનું છે. તેમણે ગોખણપટ્ટી, દર અને સજાના આધારે ચાલતી શિક્ષણ પદ્ધતિનો વિરોધ કર્યો. બાળકને પ્રેમ, વિશ્વાસ અને સ્વતંત્રતા મળે ત્યારે જ તે આનંદથી શીખી શકે છે. વાર્તા, બાળગીત, રમત, અભિનય, પ્રયોગ, અનુભવો દ્વારા શિક્ષણ આપવાનું મહત્ત્વ સમજાવતા હતા. રમતગમત અને પ્રવૃત્તિઓ દ્વારા પ્રાપ્ત થયેલું જ્ઞાન લાંબા સમય સુધી યાદ રહે છે. બાળકમાં આત્મવિશ્વાસ પણ વિકસે છે. શિક્ષકની ભૂમિકા અને બાળ કેન્દ્રિત શિક્ષણનું મહત્ત્વ. ગીજુભાઈ બધેકાના મત મુજબ શિક્ષક માત્ર જ્ઞાન આપનાર નથી,
પરંતુ બાળકનો મિત્ર, માર્ગદર્શક અને પ્રેરક છે. શિક્ષકે બાળકના વિચારોને સાંભળવા અને તેમની જિજ્ઞાસાને પ્રોત્સાહન આપવા અને પ્રશ્નો પૂછવાની સ્વતંત્રતા તેને ખાસ આપવી જોઈએ. વર્ગખંડનું વાતાવરણ આનંદમય, ભયમુક્ત અને સર્જનાત્મક હોવું જોઈએ. આજની નવી શિક્ષણ નીતિ NEP 2020 પણ પ્રવૃત્તિ આધારિત, અનુભવ આધારિત અને બાળકેન્દ્રી શિક્ષણ ઉપર વિશેષ ભાર મૂકે છે. આથી સ્પષ્ટ થાય છે કે ગીજુભાઈના વિચારો આજે પણ એટલા જ પ્રાસંગિક અને ઉપયોગી છે. અને અંતે ઉપસંહાર. અંતમાં કહી શકાય કે ગીજુભાઈ બધેકાના બાળકેન્દ્રી શિક્ષણના વિચારો આજના યુગમાં પણ શિક્ષણ માટે માર્ગદર્શન સમાન છે. બાળકને પ્રેમ, સન્માન, સ્વતંત્રતા અને સર્જનાત્મક વાતાવરણ મળશે તો જ સર્વાંગી વિકાસ શક્ય બનશે. સાચા અર્થમાં ગીજુભાઈના વિચારોને જીવનમાં ઉતારીએ તો શિક્ષણ આનંદમય બનશે અને દેશને સંસ્કારી, સર્જનશીલ અને જવાબદાર નાગરિકો મળશે. અને છેલ્લે પંક્તિ મૂકી છે કે આજનું બાળક આવતીકાલનો જવાબદાર નાગરિક છે. તેથી તેનું શિક્ષણ પ્રેમ, સ્વતંત્રતા અને સંસ્કારના પાયા પર જ નિર્માણ પામેલું હોવું જોઈએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.